જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. હું મમ્મી ને પપ્પા કૃતાજને લઈને અત્યારે આવી ગયા છીએ તુલસીદાસ ઉદ્યાનની અંદર, જે આપણે રંગવ દૂધની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. અને ત્યાં અમે અત્યારે છીએ અને તમે જુઓ કૃતાજને અત્યારે રમાડવા માટે લઈને આવ્યા છીએ. કૃતાજને આમ જુઓ હિંચકામાં બેહાડી દીધો ભાઈ. કૃતાજને મોજે મોજ પડી ગઈ. આમ જુઓ કૃતાર્થ બા ને દાદા બાજુમાં બેસી ગયા. હા જો જો ઋતુ जो बोला है हम ऊपर दो हम ऊपर ऊपर ऐसे काका बोला ऐसा बोला है ऋતુ અહીંયા જો તો ऊपर दो हम ऊपर दो हम दो ते उधर पकड़ी गए ये के नीचे यहाँ पे जो है प्रोग्राम रमे थे મિત્રો અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો અહીંયા રમી રહ્યા છે. અત્યારે આમાં હિંચકામાં બેસવાનું આને કમ્ફર્ટેબલ લાગે છે કૃતાર્થને, કેમ કે આમાં અત્યારે પરફેક્ટ રીતે બેસી શકશે. બાકી બીજી બધી ઘણી બધી રાઇડ્સ છે જેમાં અત્યારે કૃતાર્થ એટલું બધું કેપેબલ નથી, કેમ કે હજી એમના 10 મંથ હજી કમ્પ્લીટ થવાના બાકી છે. બાકી અહીંયા ઘણી બધી રાઇડ્સ છે. આ જુઓ તમે, આ સાઈડ અહીંયા હિંચકા છે બધા, આ લસરપટ્ટી છે, બીજા ઘણા બધા બાળકો અહીંયા રમી રહ્યા છે. આમ જુઓ મિત્રો, અત્યારે ઉનાળો ચાલુ છે એટલે ગરમી બહુ જ થાય છે, એટલે ઘરે આમને બેસીને બાળકો પણ કંટાળી જાય છે. તો એમના મમ્મી પપ્પા એમને બાળકોને મજા આવે એટલા માટે અહીંયા જો નજીકમાં રહેતા હોય તો અહીંયા નજીકમાં એમના બાળકોને લઈને અહીંયા ગાર્ડનની અંદર આવી ગયા છે. અને બધા બાળકો અહીંયા રમે છે એકબીજાને જોઈને, એટલે બધાને બહુ જ મજા આવે છે એમ. તો આમ તો જો કૃતાર્થને આમ હિંચકોને આમ મજા પડી જાય છે. જો આમ જો મિત્રો, આ સાઈડ અમે થોડાક આગળ આવ્યા અંદરની સાઈડ, તો અહીંયા કેટલાક મોટા છોકરાઓ બધા અત્યારે મેચ રમી રહ્યા છે. ઉનાળામાં મેચ રમવાની મજા જ પડી જાય છે. આમ તમે જુઓ, આ જુઓ અહીંયા કેટલાક મોટા છોકરાઓ ક્રિકેટ રમે છે. આ દ્રશ્ય જોઈને તો ખરેખર આપણું બાળપણ આપણને યાદ આવી જાય છે, કેમ કે જ્યારે નાના હતા ને ત્યારે આવી રીતે ક્રિકેટ રમતા. અહીંયા અમે થોડા આગળ આવ્યા અંદર ગાર્ડનની સાઈડ, એટલે આ સાઈડ છે ને, આ જો આ બધા એક્સરસાઇઝના બધા સાધનો છે. અહીંયા તમે જુઓ મોર્નિંગમાં પણ અહીંયા ઘણા બધા લોકો અહીંયા એક્સરસાઇઝ માટે આવે છે. અને આમ જુઓ તમે ખાલી, મમ્મી અત્યારે આમ જુઓ આનાથી વોક કરે છે. આમ જુઓ, વાહ. એને આગળ પાછળ કરવાનું એમ. હા, એક પગ આગળ ને એક પગ પાછળ, એવી રીતે. હા, બસ એ રીતે. અહીંયા છે ને સવારમાં બહુ બધા આવે ગાર્ડનમાં. મિત્રો, ગાર્ડનમાં સાઈડમાં છે ને ચાલવાનો ટ્રેક છે આખો બનાવેલો. તમે આમ જોઈ શકો છો ફરતા ગાર્ડનને આખા રાઉન્ડના સર્કલમાં. આમ જો કૃતાર્થ કહે છે કે મારે વર્કઆઉટ કરવું છે, એટલે જો કૃતાર્થ વર્કઆઉટ કરવા માંડ્યો. દાદાને કહે છે દાદા મારે બેસવું છે આની ઉપર એમ. ઋતુ આમ જો, અરે વાહ. આપણા હેલ્થ માટે વર્કઆઉટ કરવું જરૂરી છે. અને પછી તમે જીમમાં જાઓ કે પછી અહીંયા ડેલી રનિંગ કરો, પણ આપણા સ્વાસ્થ્ય માટે વર્કઆઉટ કરવું જરૂરી જ છે. શાંત વાતાવરણ અને આવો સરસ મજાનો ઝાડનો છાંયો હોય ને, તો આની નીચે બેસવાની મજા જ કંઈક અલગ હોય છે. અહીંયા બધા વૃદ્ધ વડીલો, અહીંયા નાના બાળકોથી લઈને બધા લોકો અહીંયા ગાર્ડનમાં વોક કરવા માટે આવે છે, રમવા માટે આવે છે, અને શાંતિની અનુભૂતિ થાય. બધા લોકો અહીંયા આવીને શાંતિની અનુભૂતિ કરે છે.
મિત્રો અત્યારે ઉનાળો ચાલુ છે એટલે તમે પણ તમારા બાળકોને પાણી પીવડાવવાનું રાખજો, કેમ કે અત્યારે આ કેવું છે, આપણને પણ બહુ જ તરસ લાગે છે, કેમ કે આપણે થોડુંક પણ ચાલીએ ને તો ગરમીમાં જેટલું પાણી પીએ ને એટલું ઓછું પડે, એટલે પાણી આ ગરમીમાં ફૂલ પીવાનું રાખજો. મિત્રો આ તમે જોઈ શકો છો કે અત્યારે ગાર્ડનમાં કેટલાક બાળકો અહીંયા રમી રહ્યા છે. ઉનાળાનું વેકેશન પડે એટલે ભાઈ બાળકોને અહીંયા રમવાની મજા જ અલગ પડે છે. ગાર્ડનમાં આવે છે અને આનંદ જ આનંદ કરે છે. એમના મિત્રો સાથે હોય એટલે ભાઈ મોજ જ પડી જાય છે. મિત્રો આપણે જ્યારે નાના હતા ને ત્યારે ક્રિકેટ બહુ જ રમતા, એમ કે જ્યારે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ મિત્રો જ્યારે ભેગા થતા ને ત્યારે એ મજા જ કંઈક અલગ હતી. ત્યારે કેવું હતું કે ભાઈ એ ફ્રી ટાઈમમાં આપણી પાસે પૈસા નહોતા પણ એ આનંદ જ અલગ હતો. અને આજે જુઓ તમે, આપણે બધા નોકરી ધંધો આપણે અત્યારે કરીએ છીએ અને ત્યારે આપણે કેવું છે કે એક બોલ ખરીદવા માટે પણ આપણે કેપેબલ નહોતા, પણ તેમ છતાંય બધા લોકો મળી અને કોઈ એક જગ્યાએ ક્રિકેટ રમતા અને બધા હળી મળીને રમતા, તો એ મજા જ કંઈક અલગ હતી. અને આજના સમયમાં તમે જુઓ કે અત્યારે પૈસા એક વ્યક્તિ જ બધો ખર્ચો ઉપાડી શકે છે, પણ એ બધા જે મિત્રો આપણે રમવા ભેગા થતા ને એ આજે એ સમય કોઈની પાસે રહ્યો નથી એમ. એટલે આ ટાઈમ છે ને એ ગોલ્ડન ટાઈમ છે, એટલે મોજ કરી લેજો. મિત્રો અહીંયા કેટલાક બાળકો આ ગોળ ચકરડાની અંદર બેઠા છે ઉપર ચડીને. સામે ઘણા બધા બાળકો લસણપટ્ટી ખાઈ રહ્યા છે અને ઘણા બધા બાળકો હિંચકે છે. આ જુઓ તમે, આ જો કુર્તાને બેસાડી દીધો. ધીમે ધીમે આમને ફેરવજો. ગુરતાજને પાછો મમ્મીએ હિંચકે બેસાડ્યો છે, કેમ કે હમણાં એમને થોડી વાર પહેલા હિંચકામાંથી લઈ લીધો ને તો તરત જ રોવા માંડ્યો હતો, એટલે પાછળની આમ ઈચ્છા થઈ ગઈ કે ભાઈ મારે પાછું બેસવું છે, એટલે પાછો એને બેસાડી દીધો. એને સૌથી વધારે મજા એને હિંચકામાં જ આવી છે ભાઈ. કૃતાર્થ, આમ જોવો મિત્રો, મમ્મી એને લે છે તો એને છે ને આવવું નથી. આમ જોવો, એને બેસવું જ છે. આમ જોવો કૃતાર્થ, હાલો તો થાય એમ, હાલો હાલો થાય કૃતાર્થ, હાલો હાલો જાવું છે, હાલો હાલો સમજો જાય, હાલો અમે જાય એમ. મિત્રો આમ જોવો, કૃતાર્થને હિંચકામાંથી લઈ લીધો ને તો આમ જોવો સીધો રોવા જ મળ્યો. આમ જોવો. પછી આ બાજુ આપણે જોઈએ તો અહીંયા જુઓ પણ કેટલાક સૂત્રો લખ્યા છે. વૃક્ષોની વૃદ્ધિ એટલે આપણી સમૃદ્ધિ. પછી અહીંયા આગળ પણ લખ્યું છે, આવો તમને બતાવું. અહીંયા લખ્યું છે, વન મહોત્સવ એ મહાપર્વ, દેશને છે વન પર ગર્વ. મિત્રો અહીંયા ઘણા બધા લખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂલ છે. એ સામેની બાજુ છે, પછી અહીંયા પણ છે. મિત્રો આપણે વૃક્ષોને વાવીએ ને તો એના દ્વારા આપણું વાતાવરણ શુદ્ધ રહે છે, અને છેવટે તો આપણે કહેવાય ને કે ભાઈ ઝાડવાનો છાંયે જ આપણે બેસવાનું છે. તડકાથી આપણને બચાવે છે, રક્ષણ આપે છે.
તો આપણું આજુબાજુનું આખું વાતાવરણ શુદ્ધ બનાવે છે. એ તમારી આસપાસ તમારા ઘરની આજુબાજુ કે ક્યાં પછી તમે શાળામાં કોઈ પણ જગ્યાએ આ તમારે વૃક્ષો હર હંમેશ વાવવા જોઈએ. કેમ કે હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણી બધી જગ્યાએ કેવું છે કે વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આપણી બેદરકારી છે, આપણે ડિમોટિવેટ થઈને લોકો સાથે આપણે ઓલું કરતા હોઈએ છીએ. પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. મિત્રો અમે અત્યારે બીજા ગાર્ડનની અંદર આવી ગયા છીએ અને અમે અંદર આવતા હતા એટલે ત્યાં એક સાઈડમાં વૃક્ષ દેખાણું. આ તમે જુઓ, આ શેનું ઝાડ છે કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મને તો આ જોતા બીલા જેવું લાગે છે, પણ જે કોઈને ખબર હોય એ કોમેન્ટ કરીને બતાવજો કે આ શું છે. મિત્રો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મળીએ છીએ આપણે એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.